તો હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો આપણે લઈને આવી ગયા છીએ બેટા લેક્ચર નંબર 5. ચેપ્ટર 1 માં જે ધમાકેદાર વસ્તુઓ હતી ને, વિદ્યાર્થીઓને આ મેસેજ આવ્યા કે ચેપ્ટર 1 કરતા 2 ઓર ધમાકેદાર છે સર. તો સર 3 અને 4 ક્યારે આવશે? અમુક લોકોએ તો એવા મેસેજ કર્યા કે સર તમે એક કામ કરો, તમે દિવસના 4 વિડીયો મૂકી દો. બરાબર, પણ એ પોસિબલ નથી. રોજનો એક એક વિડીયો આવે, રોજ થોડું થોડું ખવાય તો મજા આવે. બેટા આપણે આગળ એકદમ પદ્ધતિસરનું ચલાવી રહ્યા છીએ. બરાબર, જો આ લેક્ચરને સમજવું હોય તો પહેલા 4 લેક્ચર તમારે ફરજિયાત દેખવા પડશે. ચેપ્ટર 2 ને સમજવું હોય તો ચેપ્ટર 1 તમારે ફરજિયાત દેખવું પડશે. એક વિદ્યાર્થીનો મેસેજ આવ્યો હતો કે સર હું જે જગ્યાએ ભણી રહ્યો છું, જે એક્સ સ્કૂલમાં ભણી રહ્યો છું, ત્યાં હવે એવું થઈ ગયું છે કે સિલેબસ ખૂબ ફાસ્ટ ચલાવવા લાગ્યા છે. તો શું મારે કોચિંગ રખાવવું જોઈએ? બરાબર, અત્યારે હું તમારા આધારિત વિડીયો દેખી રહ્યો છું, તમારા ઉપર ભરોસો રાખીને વિડીયો દેખી રહ્યો છું અને મને બધી ખબર પડી રહી છે. બરાબર, તો હું સર કોચિંગ રખાવું કે ના રખાવું? બરાબર, સિલેબસ પૂરો થઈ જશે તો હું એ વિદ્યાર્થીને એમ જ કહીશ કે કોચિંગમાં બી હાલની તારીખમાં બહુ ફાસ્ટ ચાલશે, કારણ કે કોચિંગવાળા બી દિવાળી સુધી સિલેબસ પૂરો કરવાનો ટ્રાય કરશે. તો તે ડિટેલમાં તો તને અહીંયા જ મળશે ગુજરાતી મીડિયમમાં. બીજું કે બેટા થોડું એક મહિનો લેટ થાય ચાલે, પણ પરફેક્ટ પૂરું થવું જોઈએ. તો આપણે લોકો ડિસેમ્બર સુધીમાં સિલેબસ આપણો પતી જશે, એટલે એની ચિંતા કરવાની જરૂર નથી. બરાબર, તો તમે આની ઉપર ભરોસો રાખી અને કામ ચાલુ કરી શકો છો. બીજી વસ્તુ એ કે જે નવા વિદ્યાર્થીઓ વિડીયો જોઈ રહ્યા છે બેટા, એ લેક્ચરના અંતે જે ઓફિશિયલ નંબર આપવામાં આવે એની પર મેસેજ કરે તો એમને ઓફિશિયલ ગ્રુપમાં જોઈન કરી દઈશું. બરાબર, ઓફિશિયલ ગ્રુપની અંદર તમને ઘણા બધા એવા વિડીયોઝ ને ઘણી બધી વસ્તુ મળશે જે ખાલી ગ્રુપ પૂરતી જશે. બરાબર, અને જે આપણી જે વાત થઈ હતી પેલા ગિફ્ટની જે વાત થઈ હતી, બરાબર, એ પ્રમાણે તમે કરતા રહેજો કામ, તો એ પ્રમાણે તમને ગિફ્ટ પ્રોવાઈડ કરતા દઈશું. ત્રીજા લેક્ચરમાં કે ચોથા લેક્ચરમાં આપણે ગિફ્ટ વિશેની આપણે ચર્ચા કરી હતી. બરાબર, તો એ કામ તમે કન્ટિન્યુ રાખજો. શું ચર્ચા કરી હતી એ માટે લેક્ચર જોયું હશે તો આઈડિયા આવી ગઈ હશે. તો આજે બેટા આપણે ડાયપોલના પીવાયક્યુઝ અને ડાયપોલ વિશેની માહિતી, બેઝિક ડાયપોલ આપણે ભણી ગયા છીએ ચેપ્ટર 1 ની અંદર, બહુ ડિટેલમાં છે. ડાયપોલનો 3 કલાકનો વિડીયો બનાવેલો છે. 3 કલાકનો ડાયપોલનો વિડીયો બનાવ્યો છે. ચેપ્ટર 1 ના પ્લેલિસ્ટમાં તમને વિડીયો મળી રહેશે. ના મળે તો અમારો જે નંબર અહીંયા આપેલો છે એની પર મેસેજ કરશો તો બી વિડીયો મળી રહેશે. બરાબર, તો ડાયપોલનો એકદમ 3.5 કલાકનો વિડીયો ડાયપોલનો બનાવ્યો હતો. એટલે હવે ફરી ડાયપોલ શું છે સમજાવવા બેસવાનો નથી. એ ડાયપોલ આ ચેપ્ટર 2 ને શું રિલેટ કરે છે એ આપણે સમજાવીશું. નલ પોઈન્ટ પ્રોબ્લેમ ચેપ્ટર 1 ની અંદર આપણે ડિટેલમાં સમજાયા હતા. એ ચેપ્ટર 2 માં આપણે સમજાવીશું કે નલ પોઈન્ટ પ્રોબ્લેમ શું છે. તો એટલા માટે કહું છું કે ચેપ્ટર 1 જોશો તો આગળના બધા જ ચેપ્ટરોમાં મજા આવશે, બાકી મજા આવશે નહીં. તો ચેપ્ટર 1 જોઈ લો. વાત કરીએ બેટા મોટિવેશન. બરાબર, તો સાંભળજો, મોટિવેશન સાંભળજો. શું લખ્યું છે અહીંયા સાંભળજો, બહુ જબરજસ્ત લાઈન લખી છે. લાઈન સાંભળવા જેવી છે. તય तुम्हें करना है, तुम शिकार के लिए बने हो या सर्कस के लिए? તમે તમારે હાવજ બનવું છે કે પછી સર્કસમાં જે કહેવાય ને કઠપુતળી બનવું છે, એ તમારી હાથમાં છે. જો હાવજની જેમ, હાવજ એટલે કે સિંહની જેમ જો દહાડવું હોય, જંગલમાં રહેવું હોય અને શિકાર કરીને દહાડવું હોય, આપણે ઈચ્છિત શિકાર કરીને જો દહાડવું હોય, હાવજ બનવું હોય, હાવજ જેવા વટ રાખવો હોય, તો પછી હાવજ જેવી મહેનત બી કરવી પડે. બરાબર, આ તો મોટી મોટી મૂછોની વાતો કરતા હોય, બરાબર, અને પછી એ લેવલ પર ના પહોંચી શકે તો એ ચાલે નહીં. જો હાવજ જેવો વટ પાળવો હોય, બરાબર ને, રાજા રજવાડો કહે ને હાવજ, બરાબર, આપણે બાપુ કહીએ, બાપુને કહેવાય હાવજ. બરાબર, અટક પાછળ લખાવે સી, તો એવો વટ પાળવો હોય. પહેલાના સમયની અંદર રાજા રજવાડાઓ દેખો જે હતા, અને એક માણસ 100 માણસોને ભારી પડી જાય એવા માણસો હતા પહેલા, જે યુદ્ધો કરતા. બરાબર, પણ સામે હાવજ જેવો એમનો એટીટ્યુડ હતો, તો સામે હાવજ જેવી એમની મહેનત હતી. બરાબર, એટીટ્યુડ હાવજ જેવો હતો તો સામે હાવજ જેવું, બરાબર, એવું એમની મહેનત હતી, હાવજ જેવી એમની શક્તિ હતી, હાવજ જેવી એમની તાકાતો હતી રાજપૂતોની અંદર. બરાબર, રાજપૂતોની અંદર જે તાકાત હતી, જે મતલબ એ લોકો જે શસ્ત્રો ચલાવતા, એ લોકો દેખતા રહી જતા એવા શસ્ત્રો પહેલા ચલાવતા. તો એની પાછળ એ લોકો રાત દિવસ કામ કરતા, પોતાના શરીર ઉપર કામ કરતા, અને જે શક્તિ હતી. તો હાવજ બનવા માટે હાવજ જેવી મહેનત કરવી પડે.
એ વખતેનો સમય અલગ હતો, હવેનો સમય કલમનો છે, એજ્યુકેશનનો છે. એજ્યુકેશનમાં એવી ખતરનાક મહેનત કરવી પડે તો હાવજ બની શકાય, બાકી તમે ગુલામ બનીને રહી જશો. તો એક શેર એવો હોય કે જે હાવજની જેમ જંગલમાં રાજાની જેમ ફરતો હોય, અને એક શેર એવો હોય કે જે સર્કસની અંદર ગુલામી કરતો હોય, સર્કસમાં ખેલ બતાવતો હોય. હવે તમારે કયા સિંહ બનવું છે એ તમારી ઉપર આધાર છે. બરાબર બેટા? ચલો, તો બહુ મોટિવેશન થઈ ગયું આજે. આપણે આગળ જઈએ બેટા નલ પોઈન્ટ પ્રોબ્લેમ. તો આપણે અહીંયા ચેપ્ટર 1 અને ચેપ્ટર 2 ની ડિસ્કસ કરીએ બેટા. નલ પોઈન્ટ પ્રોબ્લેમની અંદર સમજજો બેટા. તો હું વાત કરું છું ચેપ્ટર 1 ની. સમજજે. તો ચેપ્ટર 1 ની અંદર આપણે શું ભણ્યા હતા નલ પોઈન્ટ પ્રોબ્લેમમાં? તો સર ચેપ્ટર 1 તમે થોડું રિવાઇઝ કરાવી દો. રિવાઇઝ નહીં કરાવતો, ખાલી તમને યાદ કરાવું છું. હા, કઈ રિવાઇઝ કરાવવું નથી બેસવાનું. સમજજે. ચેપ્ટર 1 માં બેટા આવું હતું. બરાબર? પાછા કે છે રિવાઇઝ કરાવી દો. શું રિવાઇઝ કરાવી દો? આટલું 30 કલાકનું ચેપ્ટર ભણાવ્યું. બેટા અહીંયા ક્યુ હતો, સમજજે, અને અહીંયા 4Q હતો, અને આની વચ્ચે અંદર D હતું. તો મેં કીધું હતું કે બંને સમાન વિદ્યુત ભાર હોય તો નાના વિદ્યુત ભારથી અંદરના ભાગે x અંતરે તને ઇલેક્ટ્રિક ફિલ્ડ 0 મળશે, અથવા તો F કેવો મળશે? 0 મળશે. શીખવાડ્યું હતું. તો આપણે શું લખતા હતા કે x ઇઝ ઇક્વલ્સ ટુ D અપોન √n પ્લસ 1 આવી શોર્ટ ટ્રીક યુઝ કરતા હતા. બરાબર? યાદ આવ્યું? હવે માઇનસ Q હોય અને 4Q હોય, બંને વચ્ચે અંતર D હોય. આ ચેપ્ટર 1 માં કરાયેલું છે. જે વિદ્યાર્થીઓ નથી દેખ્યું ચેપ્ટર 1 એ મહેરબાની કરીને ચેપ્ટર 1 જોવે યાર, પ્લીઝ, પછી ખબર નહીં પડે. ચેપ્ટર 1 ના વિડીયો અવેલેબલ છે. 30 કલાકનો યુટ્યુબ પર આજ સુધીના ઇતિહાસમાં આવો કન્ટેન્ટ મુકાયો નથી એવો કન્ટેન્ટ અવેલેબલ છે. હવે જોવા બેવું પડશે ભાઈ, સાયન્સ છે, પછી જોશો તો ખબર પડશે, પછી મન ના કહેતા. બરાબર? બેટા જો અસમાન વિદ્યુત ભાર હોય તો આપણે ચેપ્ટર 1 માં શીખવાડ્યું હતું કે નાના વિદ્યુત ભારની બહારના ભાગે, બરાબર, નાના વિદ્યુત ભારની બહારના ભાગે તમને E ની વેલ્યુ 0 મળશે યા F ની વેલ્યુ 0 મળશે. એ વખતે x બરાબર શું હતું? તો x ઇઝ ઇક્વલ્સ ટુ D અપોન √n માઇનસ 1 હતું. આવા બે સૂત્રો આપણે ચેપ્ટર 1 માં શીખ્યા હતા. જી સર. આપણે ચેપ્ટર 2 ની વાત કરીએ. બરાબર? બંનેનું કમ્પેરિઝન આપેલું છે. ચેપ્ટર 2 ની વાત કરીએ તો ચેપ્ટર 2 ની અંદર બેટા સમજજે, ચેપ્ટર 2 ની અંદર સમજજે, ચેપ્ટર 2 ની અંદર તું બે સમાન વિદ્યુત ભાર લઈ લે છે. બરાબર? સમજજે. આ ચેપ્ટર 1 ની વાત થઈ ગઈ. બરાબર? સમજજે બેટા વાત ને. અહીંયા આવી જઈએ પછી કમ્પેરિઝન કરીએ કે ચેપ્ટર 2 ની અંદર, બરાબર, ચેપ્ટર 2 ની અંદર તું બે સમાન વિદ્યુત ભાર લઈ લે છે. દેખાય છે? તું બે સમાન વિદ્યુત ભાર લઈ લે છે. અહીંયા લઈ લે છે Q અને અહીંયા લઈ લે છે 4Q. સેમ મેચ. તો બેટા અહીંયા વિદ્યુત સ્થિતિમાન 0 ક્યારે મળશે? અહીંયા કયા બિંદુ પર વિદ્યુત સ્થિતિમાન 0 મળશે? તું મને કે અહીંયા કયા બિંદુ પર તને વિદ્યુત સ્થિતિમાન 0 મળશે? મને નથી લાગતું કે કોઈ બિંદુ પર તને અહીંયા વિદ્યુત સ્થિતિમાન 0 મળે. કેમ? બંને પોઝિટિવ છે. બરાબર? ફોર એક્ઝામ્પલ એક એક્ઝામ્પલ આપીએ. એક એક્ઝામ્પલ લઈએ. ચલો આ તો આમને રાખીએ. ફોર એક્ઝામ્પલ લઈએ કે અહીંયા બેટા Q અને Q આપેલો હોય અને તને એમ કીધું હોય કે અહીંયા એક્ઝેક્ટલી ક્યાં ઇલેક્ટ્રિક ફિલ્ડ 0 મળશે? તો ઇલેક્ટ્રિક ફિલ્ડ ક્યાં 0 મળશે સાહેબ? તો ઇલેક્ટ્રિક ફિલ્ડ એક્ઝેક્ટલી સેન્ટર પર કેવી મળશે? 0 મળશે. x is equals to d/2. એક્ઝેક્ટલી સેન્ટર પર ઇલેક્ટ્રિક ફિલ્ડ કેવી મળશે? 0 મળશે. સેન્ટર પર ઇલેક્ટ્રિક ફોર્સ કેવો મળશે? 0 મળશે. પણ અહીંયા સેન્ટર પર v ની વેલ્યુ કેટલી આવશે? તો અહીંયા સેન્ટર પર v ની વેલ્યુ કેટલી આવશે? 2kq/d જેટલી આવશે. અહીંયાથી kq/d/2, અહીંયાથી kq/d/2, તો v ની વેલ્યુ તો 2kq/d જેટલી આવશે. તો v તો 0 નહીં મળે. અહીંયા બે પોઝિટિવ હે. હું માન લઉં કે d ની વેલ્યુ અહીંયા 12 હોય તો માન લઉં કે ભાઈ અહીંયાથી x બરાબર 4 v કેટલો મળે? તો v બરાબર કેટલું આવે? q થી kq/4. 12 માંથી 4 જઈ થાય તો અહીંયાથી ડિસ્ટન્સ કેટલું થાય?
8 થઈ જાય, 8 મીટર. તો v બરાબર 4kq બાય 8 થાય. તો અહીંયા તો સરવાળો થઈ જશે, જીરો તો મળતો નથી. લોજિકલી વિચારીએ તો બરાબર, જીરો મળતો જ નથી ક્યાંય. તો બેટા અહીંયા જે કેસ મળ્યો એમાં ક્યાંય મને જીરો નથી મળતો. બરાબર, અહીંયા તું ધારી લે કે ભાઈ, અહીંયા તું એવું ધારી લે કે બે સમાન ચાર્જ લઈ લીધા, q અને 4q. બરાબર, તો અહીંયાથી માની લો કે x અંતરે 0 મળે, ટોટલ અંતર d હોય, તો અહીંયાથી એનું અંતર કેટલું હોય સાહેબ? અહીંયાથી એનું અંતર થશે d માઇનસ x. તો આ p પોઈન્ટ ઉપર કેટલું મળે? તો vp ઇઝ ઇક્વલ્સ ટુ kq બાય x, અહીંયા 4kq બાય d માઇનસ x. તો અહીંયા બી 0 તો નહીં જ મળે. તો યાર પેલામાં 0 મળતું હતું ઇલેક્ટ્રિક ફિલ્ડની અંદર, વિદ્યુત સ્થિતિમાનમાં 0 નથી મળતું. તો બેટા અહીંયાથી લખી શકાય કે જો સમાન વિદ્યુત ભાર હોય તો વિદ્યુત સ્થિતિમાન એક્સિસ પર ક્યારે 0 નહીં મળે. શું લખી શકાય અહીંયાથી? કે જો સમાન વિદ્યુત ભાર હોય, બરાબર, શું લખી શકાય કે જો સમાન વિદ્યુત ભાર હોય તો હંમેશા સરવાળો થશે. v ક્યારે શૂન્ય નહીં મળે. v ક્યારે શૂન્ય નહીં મળે, ભલે અંદર હોય કે બહાર, જો સમાન વિદ્યુત ભાર હોય તો હંમેશા સરવાળો થશે, v ક્યારે શૂન્ય નહીં મળે. તો બેટા અસમાન વિદ્યુત ભાર હોય તો શું થાય? જો સમજશે, આનું રૂલ છે. તો હું અહીંયા નોટ પહેલેથી લખી દઉં છું, ધ્યાન રાખવાનું. સમજે કે પેલામાં બે અલગ અલગ કેસ હતા, અહીંયા એક જ કેસમાં બે વસ્તુ આવશે. તો હું લખું છું કે અસમાન વિદ્યુત ભારોમાં, અસમાન એટલે જેના ચિહ્ન અલગ અલગ હોય, -q + q. અસમાન વિદ્યુત ભારોમાં, સમજે, અસમાન વિદ્યુત ભારોમાં v નું મૂલ્ય નાના વિદ્યુત ભારથી અંદર અને બહાર બંને જગ્યાએ શૂન્ય મળે છે. એનો મતલબ શું થયો બેટા? એનો મતલબ એવો થયો બેટા કે ફોર એક્ઝામ્પલ, બરાબર, અહીંયા કોઈ q વિદ્યુત ભાર હોય, -q વિદ્યુત ભાર હોય, અને અહીંયા કોઈ 4q વિદ્યુત ભાર હોય, અહીંયા અંતર d જેટલું હોય, સમજે વાતને, તો અહીંયાથી x1 જેટલા અંતરે બી v0 મળે, અને એનાથી 12 બી x2 જેટલા અંતરે બી v0 મળે. સમજ, x2 જેટલા અંતરે બી v ની વેલ્યુ કેવી મળે? 0 મળે. તો નાના વિદ્યુત ભારથી અંદર બી 0 મળે, બહાર બી 0 મળે. અહીંયા એકમાં બે કેસ મળે. પેલામાં બે અલગ અલગ કેસ હતા. પહેલા ચેપ્ટરમાં કેવું હતું બેટા? બરાબર, પહેલા ચેપ્ટરમાં કેવું હતું? તો પહેલા ચેપ્ટરમાં બે કેસ અલગ અલગ હતા. અહીંયા એકમાં બે વસ્તુ આવી જાય કે નેગેટિવની નાના વિદ્યુતભારની, નેગેટિવની નાના વિદ્યુતભારની અંદર બી 0 મળે, નાના વિદ્યુતભારની બહાર બી 0 મળે. એ -4q આપેલા હતો બી q નાનો જ કહેવાશે, તો એની અંદર બી 0 મળે, એની બહાર બી 0 મળે. તો એ એકમાં બે કેસ આપેલા છે. તો હવે કમ્પેરિઝન શું છે બેનું કમ્પેરિઝન જરા જોઈએ બેટા, કે પહેલા ચેપ્ટરમાં બીજા ચેપ્ટરમાં શું હતું? પહેલા ચેપ્ટરમાં આપણે લખીએ કે સમાન ચિહ્ન ધરાવતા વિદ્યુત ભારો, બરાબર. તો સમાન ચિહ્ન ધરાવતા વિદ્યુત ભારો જોઈએ તો સમાન ચિહ્ન ધરાવતા વિદ્યુત ભારો, માન લો કે એક q1 હોય અને એક q2 હોય, બરાબર. એમાં આપણે ધારી લઈએ કે ભાઈ q1, આપણે ધારી લઈએ કે q1 ની વેલ્યુ એ q2 કરતા વધારે છે. તો નાનો વિદ્યુત ભાર q2 થઈ ગયો બેટા,
નાનો વિદ્યુત ભાર Q2 થઈ ગયો. તો આપણે શું કહેતા કે નાના વિદ્યુત ભારથી અંદરના ભાગે જો સમાન હોય તો નાના વિદ્યુત ભારથી અંદરના ભાગે x અંતરે x ઇઝ ઇક્વલ્સ ટુ d બાય √n પ્લસ 1 મને વેલ્યુ કેવી મળે 0 મળે. E ની વેલ્યુ અથવા તો F ની વેલ્યુ 0 મળે. અહીંયા એમ કહી શકાય કે E ની વેલ્યુ 0 મળે, ઇલેક્ટ્રિક ફિલ્ડ 0 મળે. અહીંયા વિદ્યુત ભાર ખુદ આપેલો કે એ કયો વિદ્યુત ભાર મૂકવું કે જેથી F શૂન્ય મળે. એ બધું આપણે પહેલા ચેપ્ટરમાં શીખ્યા હતા. જો બેટા બીજો કેસ આપેલો હોય કે અહીંયા મને આપેલા હોય -Q1, અહીંયા આપેલા હોય Q2. અહીંયા આ કેસમાં મને એવું કીધું હોય કે અહીંયા બી સેમ Q1 Q2 થી મોટા છે, પણ જો અસમાન ચિહ્ન છે. કેવા ચિહ્ન છે? અસમાન ચિહ્ન. અસમાન ચિહ્ન હોય તો શું થાય બેટા? અસમાન ચિહ્ન હોય તો શું થાય? બંને વચ્ચે અંતર કેટલું આપેલું છે? D આપેલું છે. અસમાન ચિહ્ન હોય તો શું થાય? તો અસમાન ચિહ્ન હોય તો નાના વિદ્યુત ભારથી બહારના ભાગે બરાબર તમને ઇલેક્ટ્રિક ફિલ્ડ કેવી મળે? 0 મળે. એની માટે સૂત્ર લખતા કે x ઇઝ ઇક્વલ્સ ટુ d અપોન √n માઇનસ. જી સર. હવે આની વાત કરી ચેપ્ટર 2 ની. તો ચેપ્ટર 2 માં એક જ કેસ છે. કયો કેસ છે? એક જ કેસ યાદ રાખવાનો, અસમાન વિદ્યુત ભાર. બસ એક જ કેસ છે, અસમાન વિદ્યુત ભાર. તો એ જ કેસ બેટા. શું કેસ? કે અહીંયા તને બે વિદ્યુત ભાર આપેલો છે, એક Q1 છે, એક Q2 છે. માઇનસ Q1 એ Q2 કરતા નાનો છે. બરાબર. ચિહ્ન ઉપર નહીં જવાનું, માઇનસ પ્લસ મૂલ્ય ઉપર જવાનું. તો બેટા અહીંયા એમ કહે છે કે અહીંયા અંતર જો D જેટલું હોય તો શું થાય બેટા? બરાબર. તો અહીંયા નાના વિદ્યુત ભારથી અંદરના ભાગે પણ તમને V0 મળશે અને નાના વિદ્યુત ભારથી બહારના ભાગે પણ તમને V0 મળશે. બે કેસ મળશે. નાના વિદ્યુત ભારથી અંદરના ભાગે પણ 0 મળશે, નાના વિદ્યુત ભારથી બહારના ભાગે પણ 0 મળશે. શોર્ટ ટ્રિક શું? પણ અંદરના ભાગની શોર્ટ ટ્રિક શું કે x1 ઇઝ ઇક્વલ્સ ટુ d અપોન n પ્લસ 1. બહારના ભાગની શોર્ટ ટ્રિક શું કે x2 ઇઝ ઇક્વલ્સ ટુ d અપોન n માઇનસ 1. પેલામાં ખાલી અંડરરૂટ લગાવવાનું હતું, આમાં અંડરરૂટ લગાવવાની જરૂર નથી. બંને એક જ કેસ. બરાબર. તો તમને બંને ટ્રીક આપી દીધી. પહેલા ચેપ્ટરમાં અંડરરૂટ લગાવતા હતા, અહીંયા અંડરરૂટ લગાવવાની જરૂર નથી. સેમ દાખલો અહીંયા સુધી ખબર પડી. હવે આવા દાખલા NCERT માં આપેલા છે બે. બરાબર. એક હું ગણાઈશ, એક તમારે ગણવાનું. શોર્ટ ટ્રીક થી જવાબ આવી જશે. પેલા આપણે મેથડ થી ગણાઈએ. દેખો શું કીધું છે, NCERT માં આપેલું છે. બરાબર. હવે અહીંયા ધ્યાન આપજો કે બે વિદ્યુત ભારો 3 × 10⁻8 કુલમ અને -2 × 10⁻8 કુલમ એકબીજાથી 15 સેન્ટીમીટર અંતરે રહેલા છે. તો બે વિદ્યુત ભારોને જોડતી સીધી રેખા પર કયા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય છે? ઓકે. બે વિદ્યુત ભારો ભાઈ છે Q1 અને Q2, 15 સેન્ટીમીટર અંતર રહેલા છે. બરાબર. ઓકે. દોરેલું જ છે એને. તો આપણે થોડું એને મોડિફાઈ કરી દઈએ. એને બરાબર નહીં મજા આવતી દોર્યું તો આ ના ચાલે. એને થોડું આપણે મોડિફાઈ કરી દઈએ. એને એક વસ્તુ બરાબર દોરી નથી તો અહીંયા એને ભૂસી દઈએ. જો સમજો વાત. તો તમને ને મને ખબર છે બેટા, જો બોર્ડમાં આવો પ્રશ્ન પૂછાય તો કઈ રીતે લખવો સમજો. જો બોર્ડમાં આવો પ્રશ્ન પૂછાઈ જાય તમે લખશો કઈ રીતે? તો ધાર દેવાનું, એવું ધારવાનું કે નાના વિદ્યુત ભારની અંદરના ભાગે બી P પોઈન્ટ ઉપર 0 મળે, નાના વિદ્યુત ભારના બહારના ભાગે બી 0 મળે. બરાબર. ધારી શકાય. બે વિદ્યુત ભારને જોડતી રેખા કયા બિંદુ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય હશે? તો બે રીતે વિદ્યુત સ્થિતિમાન શૂન્ય હોય છે. બરાબર. તો આપણે ધારી લઈએ. તો પેલા આપણે ધારીએ કે નાના વિદ્યુત ભારથી આપણે રીતે ધારીએ કે નાના વિદ્યુત ભારથી અંદરના ભાગે x1 અંતરે વિદ્યુત ભાર કેવો મળી રહ્યો છે? 0 મળી રહ્યો છે. બરાબર. નાના વિદ્યુત ભારથી અંદરના ભાગે x1 અંતરે અહીંયા v કેવો મળી રહ્યો છે? vp કેવો મળી રહ્યો છે? 0 મળી રહ્યો છે. જો આનાથી x1 અંતર હશે બેટા તો મોટાથી અંતર કેટલું થઈ જશે? સ્વાભાવિક વાત છે કે આનાથી x1 અંતર હશે બરાબર, તો મોટાથી અંતર કેટલું થઈ જશે? તો સ્વાભાવિક વાત છે કે પેલાથી x1 અંતર હશે બરાબર, તો મોટાથી કેટલું થઈ જશે? 15 - x1 થઈ જશે. જી સાહેબ થઈ જશે.
હવે આપણે પહેલા તો મેથડ થી ગણી લઈએ બેટા. તો બોર્ડમાં તમારે આ રીતે લખવું પડશે. પહેલા તમારે બોર્ડમાં આકૃતિ દોરવાની, પછી લખવાનું કે અહીં Q1 વિદ્યુત ભારને ઉગમ બિંદુ પર લેતા Q2 વિદ્યુત ભાર એ x બરાબર 15 ઉપર આપેલ છે. Q1 વિદ્યુત ભારનું મૂલ્ય 3 × 10⁻8 કુલમ છે. Q2 વિદ્યુત ભારનું મૂલ્ય -2 × 10⁻8 કુલમ છે. હવે આપણે નાના વિદ્યુત ભારથી x1 અંતરે P બિંદુએ વિદ્યુત સ્થિતિમાનને 0 માનીએ. બરાબર. તો મોટા વિદ્યુત ભારથી 15 - x1 અંતરે વિદ્યુત સ્થિતિમાન 0 થઈ રહ્યું છે. આવી આકૃતિ દોરી અને પછી અહીંયા ચાલુ કરવાનું ભાઈ, કે આપણે હવે જોઈએ કે ભાઈ આના કારણે શું મળશે. તો કે ભાઈ એના કારણે શું મળશે, V એ બરાબર કેટલું આવશે, તો કે KQ2 બરાબર બાય અંતર કેટલું છે x1. ઓકે. VB બરાબર કેટલું આવશે બેટા, તો VB બરાબર કેટલું આવશે KQ1 બાય 15 - x1 એવું લખી શકાય. માટે કરીને લખવાનું, એ માટે લખવાનું બોર્ડમાં. બરાબર. પછી એ બોર્ડમાં લખવાનું કે માટે VP બરાબર VA પ્લસ VB, સીધી વસ્તુ છે ને, આનો અને આનો સરવાળો હશે VA બરાબર કેટલું થઈ જાય, તો KQ બાય x1. VB બરાબર કેટલું થઈ જાય KQ1 KQ2 બાય x1. અહીંયા KQ1 બાય 15 - x1 જેટલું થઈ જાય. અહીંયા કેટલું આવી જાય, VP બરાબર 0 આવી જાય. તો પેલી સાઈડ લઈ જઈએ કે -KQ2 બાય x1. સર ટ્રીક તો બેટા બોર્ડમાં ટ્રીક નહીં થાય, બાય KQ1 15 - x1, K જતા રહ્યા. ચલો હવે -Q2 બાય x1 બરાબર તને શું મળ્યું કે Q1 બાય 15 - x1 મળે. ઓકે. ચલો Q2 ની વેલ્યુ કેટલી છે, તો -2 × 10⁻8. ઓલરેડી માઇનસ હતા, -2 મૂક્યા, મેં રકમ મૂકી. x1 ની વેલ્યુ ભાઈ આ માઇનસ રકમમાં હતા, Q2 ની વેલ્યુ માઇનસ અહીંયા રકમમાં આપેલી છે. માઇનસ આર્યા આ સાઈડ લઈ ગયું એ વાળા હતા. આ માઇનસ અલગ છે, આ માઇનસ અલગ છે. ખબર પડી? આ પકડીને આને આ સાઈડ લઈ ગયું એટલે માઇનસ આવ્યું, અને Q2 ની વેલ્યુ મૂકી -2. x1 ની વેલ્યુ કેટલી બેટા, તો એ શોધવાની છે. ઓકે. Q1 ની વેલ્યુ કેટલી કે 3 × 10⁻8, અહીંયા 15 - x1. સમજ? 10⁻8 10⁻8 જતા રહ્યા. અહીંયા 2 કેટલા થઈ જશે પ્લસ, તો 2 15 - x1 ચોકડી ગુણાકાર, અહીંયા ગુણાશે, અહીંયા ગુણાશે, અહીં કેટલું થઈ જશે 3x1. તો 30 - 2x1 બરાબર 3x1. તો કેટલું થઈ જશે 30 બરાબર 5x1. તો x1 ની વેલ્યુ કેટલી થઈ જશે, સમજો. તો x1 ની વેલ્યુ કેટલી થઈ જશે, 30 બરાબર 6 સેન્ટીમીટર. તો બેટા અહીંયાથી 6 સેન્ટીમીટરે મને 0 મળે, અને ઉગમ બિંદુ, ધ્યાન આપણે ઉગમ બિંદુ પર ધાર્યું તો 15 - 6, તો અહીંયાથી 9 સેન્ટીમીટરે મને 0 મળે. અહીંયા સેન્ટીમીટર છે, સમજી લો. સેન્ટીમીટર ને સમજો ભાઈ, સેન્ટીમીટર છે. આ સમજી લેજો, સેન્ટીમીટર છે બરાબર. અલા યાર સેન્ટીમીટર સમજી લેજો, સમજ્યા? તો બેટા ઉગમ બિંદુથી 9 સેન્ટીમીટરે 0 મળે, તમે હું લખી શકું. બરાબર. ઉગમ બિંદુથી લખવાનું કે જે પહેલો પડ્યો હોય ને અહીંયાથી 9 સેન્ટીમીટર અંતરે વિદ્યુત સ્થિતિમાન 0 મળશે. અથવા એવું લખી શકાય કે Q1 થી 9 સેન્ટીમીટરે 0 મળે અને Q2 થી 6 સેન્ટીમીટરે 0 મળે, એવું લખી દેવાનું. તો બોર્ડ વાળાને સ્પષ્ટ થઈ જાય, Q1 થી 9 સેન્ટીમીટરે 0 મળે અને Q2 થી 6 સેન્ટીમીટરે 0 મળે. તો એક તો દાખલો આવી રીતના થશે, સેમ ટુ સેમ. મજા આવી ગઈ. બરાબર. હવે સેમ દાખલો, અસેમ દાખલો અહીં સુધી આવી ગયો. ચલો હવે આને બીજી રીતે ગણવાનો. આ પહેલો દાખલો પતી ગયો બોર્ડ માટે, આ ફર્સ્ટ એક્ઝામ્પલ પતી ગયું, આ પહેલો પતી ગયો. હવે બીજું ગણીએ કે 12 ના ભાગે બી મળે. તો અહીંયા હું લઈ લઉં, ફરી અહીંયા લઈ લઉં બેટા. અહીંયા આવી ગયા Q1, અહીંયા આવી ગયા Q2. અંતર બંને વચ્ચે હતું 15 સેન્ટીમીટર. અહીંયા લઈ લઈએ આપણે બંને વચ્ચે અંતર 15 સેન્ટીમીટર આપેલું છે, તો લઈ લઈએ બંને વચ્ચે અંતર છે 15 સેન્ટીમીટર. વાત સમજ છે? Q2 માઇનસ છે, તો એક અંદરના ભાગે આપણે 0 ધાર્યો, એમ આપણે ધારી દઈએ કે અહીંયાથી
VP0 મળી રહ્યો છે 12 ના ભાગે x2 અંતરે. તો બેટા Q2 થી x2 હોય તો Q1 થી કેટલું થશે? Q1 થી કેટલું થઈ જશે? 15 પ્લસ x2 સેન્ટીમીટર. ઓકે, હવે આ પોઈન્ટ શોધીએ VP પોઈન્ટ. આને આપણે તો ચલો V1 માટે કેટલા કેટલું થશે લખી શકાય કે V1 ઇઝ ઇક્વલ્સ ટુ આ પહેલા વિદ્યુતભાર માટે કેટલું થશે KQ1 ઇઝ ઇક્વલ્સ ટુ 15 પ્લસ x1. P બિંદુ કેટલે પડ્યું છે 15 પ્લસ x2. જી સાહેબ. V2 આની માટે કયો પડ્યું છે તો કે KQ2 બાય x2. તો V પોઈન્ટ ઉપર બંને ભેગા કે V1 પ્લસ V2 બરાબર, બંનેના કારણે વિદ્યુત ક્ષેત્ર મળી રહ્યું છે P પોઈન્ટ ઉપર. તો કે ભાઈ KQ1 બાય 15 પ્લસ x2 પ્લસ KQ2 બાય જશે x2 આથી 0 માઇનસ KQ1 બાય 15 પ્લસ x2 બરાબર KQ2 બાય આવશે x2. K ઉડી ગયા તો શું આવશે બેટા કે માઇનસ Q1 15 પ્લસ x2 બરાબર Q2 બાય x2. સમજ છે? તો બેટા અહીંયા Q1 ની વેલ્યુ કેટલી આવી? 3 ગુણ્યા 10 ની 3 ગુણ્યા 10 ની માઇનસ 8 બરાબર 15 પ્લસ x2 બરાબર Q2 ની વેલ્યુ કેટલી આવી? -2 માઇનસ આવશે ભાઈ Q1 ના સરી -2 ગુણ્યા 10 ની માઇનસ 8 અહીંયા આવી જશે x2 માઇનસ માઇનસ ગયા 10 ની માઇનસ 10 હશે 3x2 બરાબર 2 15 પ્લસ x2. ચલો 3x2 ઇઝ ઇક્વલ્સ ટુ 30 પ્લસ 2x2 કેટલા થઈ જશે બેટા કે x2 બરાબર આવી જશે 30 સેન્ટીમીટર. ચલો x2 ની વેલ્યુ મળી ગઈ તમને 30 સેન્ટીમીટર બરાબર. તો કેટલું થઈ જશે 15 પ્લસ 30 સેન્ટીમીટર બરાબર 45 સેન્ટીમીટર. તો ઉગમ બિંદુ પર આ લીધો છે આપણે તો શું લખાશે કે Q1 થી 45 સેન્ટીમીટર 0 મળે, Q2 થી 30 સેન્ટીમીટર 0 મળે અથવા ઉગમ બિંદુ થી 45 0 મળે છે. આ તો હતી બોર્ડની મેથડ. ડાયરેક્ટ ટ્રીક કરાવીએ તો ટ્રીકવા શું આવશે સમજો. ટ્રીકવા શું આવશે? ટ્રીકવા એવી રીતના આવશે કે x ઇઝ ઇક્વલ્સ ટુ d અપોન n પ્લસ 1 અંદરના ભાગે તો n પ્લસ 1. ચલો હવે મને કહો કે અહીંયા 3 કુલમ ચાર્જ છે, અહીંયા 2 કુલમ ચાર્જ છે. આ 2 કરતા 3 કેટલા ઘણું કહેવાશે બેટા? 2 કરતા 4 કેટલા ઘણું કહેવાશે? તો સાહેબ 2 કરતા 4 કેટલા ઘણું કહેવાશે? 2 ઘણું કહેવાશે. 4 ને 2 વડે ભાગી નાખે તો 2 કરતા 3 કેટલા ઘણા કહેવાશે? તો આવું પૂછે બરાબર તો 3 ને 2 વડે ભાગી દેવાના. કેટલા ગણાશે? 3 ભાગ્યા 2 ગણા કહેવાશે 2 કરતા. બેટા 5 કરતા 10 કેટલા ગણા કહેવાશે? 5 કરતા 15 કેટલા ગણા કહેવાશે? તો 5 કરતા 15 કેટલા ગણા કહેવાશે? 3 ગણા કહેવાશે. 3 ગણા એટલે 15 ભાગ્યા 5 બરાબર કેટલું થઈ જાય? 3 ગણા. તો n શોધતા મેં તમને શીખવાડ્યું. તો 2 કરતા 3 કેટલા ગણા કહેવાશે? 3 દુત્યાંશ ગણા કહેવાશે. ફરતી કહો n કરતા n સુધીનો શોધવાનો ફરતી શીખવાડું એકવાર ફરતી સમજજો. મને લોજિકલી સમજજો હું શું કહેવા માંગુ છું. તમે સમજો કે બેટા 15 અહીંયા 5 આ 5 કરતા 15 કેટલા ગણા કહેવાશે? તો 15 ભાગ્યા 5 થઈ જાય કેટલા ગણા કહેવાશે? 3 ગણા કહેવાશે n બરાબર 25 અને અહીંયા 5 કરતા 25 કેટલા ગણા કહેવાશે? તો લખાવડે 25 ભાગ્યા 5 બરાબર અહીં કેટલા કહેવાશે? 5 ગણા કહેવાશે. 2 અહીંયા લખો 8. 2 કરતા 8 કેટલા ગણા કહેવાશે? તો 8 ભાગ્યા 2 બરાબર કેટલા ગણા કહેવાશે? 3 ગણા કહેવાશે. એમ અહીંયા હું કહું કે 2 કરતા 3 કેટલા ગણા કહેવાય? તો કહેવાશે 3 બાય 2 ગણા કહેવાશે. મોટી સંખ્યા નાની સંખ્યા વડે ભાગી નાખો તો n ની વેલ્યુ કેટલી આવેગી? 3/2. તો અહીંયા x1 ઇઝ ઇક્વલ્સ ટુ d. d હતું 15 બરાબર. દેખો x1 ડાયરેક્ટ મળી જશે. n ની વેલ્યુ કેટલી આવેગી? તો કે 3 દુત્યાંશ પ્લસ 1 તો કે 15 અહીંયા 3 ને 2 5 ભાગ્યા 2 તો 5 તરી 15 3 દુ 6 તો x1 ની વેલ્યુ આવી ગઈ 6 સેન્ટીમીટર. દેખો એક લીટીમાં જવાબ આવી ગયો. અહીંયા x1 6 આવ્યા હતા, અહીંયા x1 6. તો ટ્રીકવા યાદ રાખવાનું. અહીંયા બેટા બહારના ભાગ માટે ટ્રીકવા શું લાગશે? એનું એ સૂત્ર જે ચેપ્ટર 1 માં ભણ્યા હતા
બહારના ભાગ માટે ટ્રીકમાં શું લાગશે કે d ઇઝ ઇક્વલ્સ ટુ n માઇનસ 1, બરાબર. તો x2 ઇઝ ઇક્વલ્સ ટુ 15, અહીંયા 3/2 માઇનસ 1, 3/2 માઇનસ 1 એટલે કેટલું થઈ જશે? 1/2. જવાબ આવી જશે 15 દુ 30 સેન્ટીમીટર. x2 ની વેલ્યુ મળી ગઈ. વાત પતી. આવડશે કે નહીં આવડે? આ એક દાખલો સમજાયો, બરાબર. ચેપ્ટર 1 ના આધારિત એકદમ સિમ્પલ હતો. આવો દાખલો તમારે સેમ ટુ સેમ આ સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 1 આપેલો છે, તમારે ગણવાનો છે સેમ ટુ સેમ, બરાબર. આ તમારે હોમવર્કમાં મને ગણી અને આપવાનું છે. થોડું હોમવર્ક તો કરવું પડશે બેટા. મેથડથી બી ગણવાનું છે અને ટ્રીકથી બી ગણવાનો છે. આ દાખલો તમારે હોમવર્કમાં ગણવાનો છે. પેલો દાખલો ના સમજ પડી ગયું તો 2 વાર સમજી અને પછી આને હોમવર્કમાં ગણજો. તો નલ પોઈન્ટ પ્રોબ્લેમની વાત ખતમ થઈ ગઈ. નલ પોઈન્ટ પ્રોબ્લેમ આ રીતે પૂછાશે, કશું હતું નહીં. હવે ડાયપોલની વાત કરી બેટા. તો ડાયપોલની જે કથા હતી, આખી ડાયપોલની કથા, બરાબર, આખી ડાયપોલની કથા એ પહેલા ચેપ્ટરમાં ગવાઈ ગઈ, બરાબર. ગવાઈ ગઈ કે નહીં ગવાઈ ગઈ? શું કથા હતી ડાયપોલની? ડાયપોલની કથા હતી કે બે સમાન વિદ્યુત ભારો હોવા જોઈએ, પણ ચિહ્ન કેવું હોવું જોઈએ? વિરુદ્ધ હોવું જોઈએ. ડાયપોલ હંમેશા માઇનસ થી કેવો હોય? પ્લસ ની તરફ હોય. ડાયપોલ વચ્ચેનું અંતરનો L હોય તો ડાયપોલ P બરાબર શું થાય? તો કે સાહેબ Q ઇન્ટુ L થાય, બરાબર. ડાયપોલ SI કેટલો હતો? કુલમ ઇન્ટુ મીટર હતો. આ બધી જ કથા, બરાબર, એ પહેલા ચેપ્ટરમાં ગવાઈ ગઈ. ટોર્ક કેટલો મળતો હતો ડાયપોલ માટે? તો યાદ છે, તો PE sin થીટા જેટલો ટોર્ક મળતો હતો, P ક્રોસ E જેટલો ટોર્ક મળતો, યાદ છે. પોટેન્શિયલ એનર્જી કેટલી મળતી હતી? તો માઇનસ PE sin થીટા. આ કથા બી ગવાઈ ગઈ છે ચેપ્ટર નંબર 1 ની અંદર. બીજી કથા શું હતી કે ભાઈ W એક્સટર્ન બરાબર કેટલો મળતો હતો? તો કે માઇનસ PE cos થીટા આવશે, સોરી. આ કથા બી ગયો. W એક્સટર્ન માઇનસ PE cos થીટા 2 માઇનસ cos થીટા 1. આ કથા બી ગવાઈ ગઈ છે. એમાં આ કથા બી શીખવાડી હતી કે જો થીટા 0 થી 90 સુધી પહોંચવું હોય તો W એક્સટર્નલ અથવા ડેલ્ટા યુ કેટલો આવશે? તો કે ખાલી PE આવશે. એમાં શીખવાડ્યું હતું કે થીટા 1 0 હોય અને થીટા 2 180 હોય, બરાબર. સમાંતરથી પ્રતિ સમાંતર લઈ જવું હોય તો કેટલું આવશે? WPE આવશે. એમાં શીખવાડ્યું હતું કે થીટા 1 0 હોય અને થીટા 2 270 હોય તો કેટલો આવશે? આ બધું પહેલા ચેપ્ટરમાં ભણાવ્યું હતું. ડેલ્ટા યુ કેટલો આવશે? ખાલી PE આવશે, માઇનસ PE, બરાબર. બધું તમને ભણાયેલું છે બેટા, બરાબર. શીખવાડ્યું હતું થીટા 1 0 હોય, થીટા 2 360 હોય તો W એક્સટર્નલ બરાબર ડેલ્ટા યુ બરાબર કેવું આવશે? 0 આવશે. આ બધું તમને શીખવાડ્યું હતું. પ્રતિ સમાંતર તો ડબલ થઈ જાય, 90 હોય તો ખાલી PE રહે. બધી કથા આપણે પહેલા ચેપ્ટરમાં કરીને આવ્યા છીએ. હવે આ ચેપ્ટરમાં શું કથા છે? આ બધી કથાઓ આપણે પહેલા ચેપ્ટરમાં કરી રહ્યા છીએ. P બરાબર Q ઇન્ટુ L, અથવા હવે અમુક Q ઇન્ટુ 2L વાળી ઓય ધ્યાન રાખ, પહેલું ચેપ્ટર ભણ્યું નથી, પહેલું ચેપ્ટર કરતા નથી ને પછી કોશો સાહેબ શું આવે? એટલે યાર L હોય તો અહીંયા 2L થઈ જાય. હવે લંબાઈ 2L હાલતી હોય. ડાયપોલ એટલે શું? તો વિદ્યુત ભારો ગુણ્યા બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર, એટલે એને ડાયપોલ કહેવાય. ડાયપોલ નું હંમેશા માઇનસ થી કેવો હોય? પ્લસ તરફ હોય. તો અહીંયા શું કહેવાશે? પ્લસ આવી ગયા. યાદ છે? હા, ડાયપોલ વેક્ટર ક્વોન્ટિટી. આ બધી વસ્તુ આપણે ભણ્યા હતા પહેલા ચેપ્ટરની. ઓકે, હવે કમ્પેરિઝન લઈએ ભાઈ ડાયપોલનું. સમજો. હવે કમ્પેરિઝન લઈએ પહેલા ને બીજા ચેપ્ટરનું. હવે કમ્પેરિઝન એકદમ ઈઝી. કેવું? એકદમ ઈઝી. ચલો કમ્પેરિઝન લઈએ બેટા. ઝુમ 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 બરાબર, ઝુમ 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 બરાબર. હા, પહેલું ચેપ્ટરમાં જે ભણ્યા હશે 3 કલાકનો વિડીયો છે. પહેલું ચેપ્ટર જોઈને આવો દીકરાઓ અને દીકરીઓ. જે નથી જોયું તો હવે હું કઈ ના કરી શકું, તમારી ભૂલ. જો બેટા ધ્યાન આપો. સમજો બેટા, જો શું હતું યાદ કરાઈએ. યાદવા
इसको यादवा करा देते, चैप्टर 1 और 2, ये चैप्टर 1 है, ये चैप्टर 2 है. कंपेरिजन करशो એટલે આખી દુનિયાનું બધું યાદ રહી જશે. ये चैप्टर नंबर 1 वा है और सर ये चैप्टर नंबर 2 ना है, 2 वा है. कैमरा में दिखता हुआ? ओके, कैमरा में दिखता कि नहीं दिखता? हाँ दिखता. ये चैप्टर नंबर 1 वा है, ये चैप्टर नंबर 2 वा है. समझो बेटा कि અહીંયા હતો माइनस क्यू, અહીંયા હતો प्लस क्यू. दोनों के बीच में डिस्टेंस ले लिया था हमने 2l. एक्सीएल કયું સમજી પેલા? एक्सीएल एक्सिस માટે ખબર છે, ચેપ્ટર 1 માં કરાયું હતું. અહીંયા एक्सीएल. ભાઈ હવે દેખો યાર 3 કલાકનું ડાયપોલ લેક્ચર બનાવ્યું હોય, હવે હું વારે ઘડી ડાયપોલ નહીં કરાવું. ચેપ્ટર 2 માં એટલું લાંબુ ડાયપોલ નથી, કેપેસિટર ને બધું ભણવાનું છે. બરાબર, હવે વિડીયો જોઈ લો 3 કલાકનો, ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકી દઉં છું. બરાબર, કોમેન્ટ સેક્શનમાં બી લિંક મૂકી દઈશ. બસ ડાયપોલનો ફૂલ વિડીયો જો ના આવડતું હોય તો. બાકી હવે આખો દિવસ દરેક વસ્તુની ડિટેલમાં ના જવાનું હોય, થોડું ભણો, બેસો. હવે થોડું સમજો બેટા કે એક્સિલ એટલે શું, કે અહીંયાથી એક્ઝેક્ટલી આર અંતરે પી બિંદુ પર ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલી, તો ભણતા હતા E ઇઝ ઇક્વલ્સ ટુ 2kp, p बराबर नहीं है, मजा नहीं, 2kp बाय आर क्यू. यस सर, पहलो चैप्टर याद आयो. जी साहब, बराबर, पहलो चैप्टर याद आयो. હવે અહીંયાની વાત કરીએ. माइनस क्यू थी प्लस क्यू, दोनों के बीच में डिस्टेंस 2l ले लो बेटा. અહીંયા તમને સેન્ટર થી આર અંતરે પી બિંદુ પર વિદ્યુત સ્થિતિમાન કેટલું, વિદ્યુત સ્થિતિમાન દિશા હોતી નથી તો એક્ઝેક્ટલી કેટલું આવશે બેટા? વીપી ઇઝ ઇક્વલ્સ ટુ કેપી બાય આર સ્ક્વેર. યાદ રાખો, યાદ રહેશે. હવે તું વિષુવવૃત્તિ યાદ છે? विषुववृत्तीय परपेंडिकुलर बायसेक्टर याद कराइए. एक माइनस क्यू पड़े हुए, एक प्लस क्यू पड़े हुए, અહીંયા અંતર એલ હોય, અહીંયા અંતર એલ હોય, અહીંયા પી બિંદુ પર ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલી? ડાયપોલનું ડાયરેક્શન આ દિશામાં બેટા, માઇનસ ક્યુ થી પ્લસ, ડાયપોલ આ દિશામાં હશે તો ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઈનનું ડાયરેક્શન ડાયપોલથી કેવું હશે? ઊંધું હશે. કેટલી થશે? E ઇઝ ઇક્વલ્સ ટુ, તો મને યાદ છે માઇનસ કેપી બાય આર ક્યુ. ચેપ્ટર 1. ચેપ્ટર 2 માં જઈએ, કશું જ નહીં ભાઈ, આ હવે ભણવાનું જ ના હોય. આ 90 બેટા, અહીંયા માઇનસ ક્યુ, અહીંયા પ્લસ ક્યુ પડ્યો હોય, અહીંયા અંતર એલ હોય, અહીંયા અંતર એલ હોય, તો અહીંયા પી બિંદુ પર પોટેન્શિયલ કેટલું થશે બેટા? પોટેન્શિયલને શું લેવા દેવા હોય સમજો કે અહીંયાથી એનું અંતર કેટલું હશે? સરખું હશે, x જેટલું. અહીંયાથી એનું અંતર કેટલું હશે? સરખું હશે, x જેટલું. તો વીપી બરાબર શું લખાય? માઇનસ કે ક્યુ બાય એક્સ. આ પ્લસ કે ક્યુ બાય એક્સ, તો ડાયમેન્શન જે કોઈ હોતું નહીં તો જવાબ કેવો આવી જાય? 0 આવી જાય. તો અહીંયા પરપેન્ડિક્યુલર બાયસેક્ટર માટે ડાયપોલ ચેપ્ટર નંબર 2 માં 0 મળશે. માથાકૂટ જ નહીં. હવે એક જનરલ સૂત્ર હતું બેટા, જો સમજો, મસ્ત પ્રશ્ન હતો કે માઇનસ ક્યુ પ્લસ ક્યુ, ડાયપોલનું ડાયરેક્શન અહીંયા હતું તો ડાયપોલના ડાયરેક્શન જોડે ડાયપોલની દિશા સાથે જો કોઈ થીટા ખૂણો લઈ લેવામાં આવે, ખબર પડી? ડાયપોલની દિશા સાથે મેં થીટા ખૂણો લીધો છે તો પી બિંદુ પર ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલી? તો કે કેપી બાય આર ક્યુબ 1 પ્લસ 3 કોસ સ્ક્વેર થીટા. યાદ આવ્યું? જી સાહેબ, યાદ આવી ગયું. જનરલ સૂત્ર હતો. હવે આ જ કેસમાં થીટા હોય,
અહીંયા માઇનસ ક્યુ પડ્યો હોય, અહીંયા પ્લસ ક્યુ પડ્યો બેટા, અને આ જ પોઈન્ટ પી ઉપર અહીંયા આવેલો હોય, અહીંયા બી આવેલો, આ જ પોઈન્ટ પી ઉપર ડાયપોલની દિશા દિશા બનશે. ડાયપોલની દિશા સાથે જો થીટા ખૂણો, ડાયપોલની દિશા સાથે થીટા ખૂણો હોય તો અહીંયા કેટલું, તો વીપી ઇઝ ઇક્વલ જનરલ સૂત્ર કેપી કોસ થીટા બાય આર સ્ક્વેર. વાત ખતમ, ફિનિશ. લખી નાખો ડાયપોલ. ચેપ્ટર નંબર 1 અને 2 માં ખાલી આટલો ડિફરન્સ છે. કીધું તું કે ચેપ્ટર 1 આવડશે, ચેપ્ટર 2 एकदम इजी પડશે. શીખવાડી તું વખતે સર. પતી ગયું ભાઈ. નીટ 2017 का क्वेश्चन है. આ બધા જ પ્રશ્નો है ને, આ બધા જ પ્રશ્નો બોર્ડના જ છે. મતલબ બોર્ડના એટલે એકદમ ઈઝી है. બોર્ડમાં પૂછાય કે એવા है. બોર્ડ, ગુસ્સેટ, નીટ, જેઈ વારે ઘડીએ નહીં લખો, બરાબર? હા, બોર્ડ, ગુસ્સેટ, નીટ, જેઈ ગમે તેમાં આવી શકે. એક પદાર્થ અણુ પાસેથી કાયમી ડાયપોલ મોમેન્ટ પી છે. આ પદાર્થ એક મોલને પ્રબળ સ્થિત વિદ્યુત ક્ષેત્ર ઈ લગાડીને ધ્રુવીભૂત કરવામાં આવે છે. ક્ષેત્રની દિશા અચાનક 60 ના ખૂણે બદલવામાં આવે, બરાબર? જો n ને એવોગેડ્રો તો તેનું કાર્ય કેટલું હશે યાર? W external is equals to, બરાબર, W external is equals to minus PE cos theta. तो minus PE cos sin, तो minus P cos sin 1/2/2. W external is equals to delta H, बराबर. n एवोगेड्रो तो गुणिया n कर दिए तो NPE/2. ऑप्शन नंबर ए आई है. बात पती, बराबर. प्रश्न कशु नतुं. नीट 2020 एक टूंका इलेक्ट्रिक डायपोल मोमेंट आपेली है P इज इक्वल्स टू 16 गुणिया 10 ની -9. ओके साहेब, बराबर. केंद्र थी डायपोल ना केंद्र थी 0.6 मीटर अंतरे आवेला बिंदुए तो तमने आर आपेलू छे 0.6 मीटर. ओके, डायपोल ना केंद्र थी आर. अक्ष साथे थीटा, अक्ष साथे 60 नो खूणो बनावे, अक्ष साथे 60 नो खूणो बनावे तो अक्ष साथे 60 नो खूणो बनावे तो इलेक्ट्रिक पोटेंशियल કેટલો થાય? આ વાળો કેસ બેટા સમજાવું. અહીંયા માઇનસ ક્યુ પડ્યો છે, અહીંયા પ્લસ ક્યુ પડ્યો છે, અહીંયા ડાયપોલ આ દિશામાં આપેલું છે બેટા, બરાબર. ડાયપોલ થી આર બરાબર 0.6, સોરી, ડાયપોલની દિશામાં કેટલો ખૂણો બનાવી રહ્યું છે? 60 નો ખૂણો બનાવી રહ્યું છે. અહીંયા આર બરાબર કેટલી આપેલી છે? 0.6 મીટરના અંતરે આ પી બિંદુએ તમને ડાયપોલ આપેલું છે, સોરી, તમે ડાયપોલનું મૂલ્ય આપેલું છે. પી બિંદુએ વીપી શોધવાની છે, બરાબર. તો વીપી ઇઝ ઇક્વલ્સ ટુ શું કહેવાશે બેટા? કેપી કોસ થીટા બાય આર સ્ક્વેર. ચલો, કે 9 ગુણ્યા 10 ની 9, ડાયપોલ 16 ગુણ્યા 10 ની -9, બરાબર. બોર્ડ, ગુસ્સેટ, નીટ એન્ડ જે બધામાં આવો દાખલો આવીએ કે એકદમ કોસ થીટા કોસ 60 એટલે કે 1/2, બરાબર. આર સ્ક્વેર એટલે કે 0.6 ગુણ્યા 0.6, બરાબર. આને સોલ્વ કરો, જવાબ કેટલો આવે બોલો? તો થઈ જાય જો 0.6 10 ની 9 જાય એટલે 9 ગુણ્યા 16, અહીંયા 6 ગુણ્યા 6, અહીંયા 100/2, 6/10, 6/10 ઉપર 100 જતી રહે તો કેટલો આવે બેટા? વીપી બરાબર ગણો તો કે 2 તરી 6, 2 અઠ્ઠા 16, 3 તરી 9, 2 તરી 6, 2 ચોક 8, 3 3 ગયા, 4 દુ 8, જવાબ આવી જાય 200. જવાબ આવી જાય 200 વોલ્ટ. કશું જ નહીં ભાઈ. झुम 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 बराबर झुम बराबर झुम 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 बराबर झुम बराबर झुम. इतने इजी क्वेश्चन हो पूछ रहे हैं लोग. ये भी इजी है. जेई मेन 2025 में पूछाયેલો बेटा आ रहे हो, बराबर. 22 જાન્યુઆરી 2025. ओके, ओ बिंदु पर एक टूंको ડાયપોલ મૂકવામાં આવ્યો છે. તેનો ડાયપોલ મોમેન્ટ પી આકૃતિમાં દર્શાવ્યા મુજબ x અક્ષની દિશામાં છે. જો બિંદુ A પર વિદ્યુત વિભવ અને વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય V0 E0 હોય તો y અક્ષ પર બિંદુ B પર વિદ્યુત વિભવ, વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્રનું યોગ્ય સંયોજન કેટલું હશે? ઓકે, એ પર વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય
V0 E0 ઓકે એ પર ઓકે અને y અક્ષ પર આવેલા બી પર ઓકે બેટા શું કહેવા માંગે છે? એવું કહેવા માંગે છે જનરલી કે એક ડાયપોલ આ દિશામાં પડ્યો છે. ઝૂમ બરાબર ઝૂમ બરાબર ઝૂમ બરાબર ઝૂમ ઝૂમ બરાબર ઝૂમ બરાબર અહીંયા માઇનસ ક્યુ છે, અહીંયા પ્લસ ક્યુ છે. સમજ. હવે અહીંયાથી એક્ઝેક્ટલી 2r અંતરે બી પોઈન્ટ ઉપર ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલી અને વિદ્યુત ક્ષેત્ર કેટલું બેટા? તો ઈ બી બરાબર કેટલું થશે? કેપી બાય 8r³ બરાબર અને વીબી બીજા ચેપ્ટર પ્રમાણે જોઈએ તો જવાબ કેવો આવી જશે? 0 આવી જશે. સંયોજન કરીએ આપણે બે જણાનું તો મૂળ તો જવાબ 0 જ રહેશે પહેલામાં તો. બરાબર. આ બેનો છેદ ઉડાડીએ, આ બેને સરખાઈએ, આ બાય આ કરીએ, આ ભાગ્યા આ કરીએ તો 0 જવાબ થઈ જશે. બીબી બાય બી કરો જવાબ 0 થઈ જશે. હવે એવું કહે છે કે અહીંયાથી જ અહીંયા સેન્ટરથી જ કેટલા અંતરે? અહીંયા સેન્ટરથી જ આર અંતરે પી બિંદુ ઉપર ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલી, ડાયપોલ કેટલું? તો આપણે ભણેલા છીએ. ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલી આવશે? 2kp બાય r³. વી કેટલી આવશે? તો kp બાય r². બરાબર બેટા? E0 ને B0 છે. ઓકે તો અહીંયા પહેલા તો આને E0 લખી દઉં, બી વાળાને બિંદુ A પર E0 ને B0. ઓકે બિંદુ A પર E0 ને B0 છે. ઓકે અહીંયા તો B પર તો નથી. આની પર E0 A પર E0 અને V0 છે. ચલો આને સરખાઈ દઈએ બેટા. જો તો V0 તો કેવું થઈ જશે? બરાબર kp બાય r³ પર EB તો 0 થઈ જશે. ચલો 2kp બાય r³ આને આના સાથે મેચ કરાવીએ. 2kp બાય r³ એ શું છે? E0 છે. ઓકે તો EB બાય E0 તો 2kp બાય r³ kp બાય 8r³ ગ્યુ બરાબર kp બાય 8r³ તો 8 ઉપર અહીંયા 16 થઈ જશે. તો EB બરાબર 16 E0. ઊંધું લખી દીધું. સોરી ઊંધું લખાઈ ગયું. સરખાઈએ ને ભાઈ, આને આની હાથે સરખાઈએ તો કે VB બાય V0 0 ભાગ્યા kp બાય r². તો જવાબ 0 થઈ ગયો બી વાળાનો. તો એક તો જવાબ બંનેનો 0 આવશે. બીજાને સરખાઈએ કે ભાઈ EB બાય E0. ચલો EB કેટલું છે? kp બાય 8r³ બરાબર 2kp બાય r³ E0 છે. ગ્યુ તો કેટલા થઈ જશે બેટા? 1 ભાગ્યા 16 થઈ જશે. તો EB બરાબર કેટલું થઈ ગયું? E0 ભાગ્યા 16. ઓપ્શન નંબર એ આવી જશે. બોર્ડ, ગુસ્સેટ, નીટ અને જેઈ બધામાં દાખલો આવી કે જેઈ મેન 2025 નો એક્ઝામ્પલ ઈઝી હતો. ચલો એના પછી 1000 વોલ્ટ પર મીટરના વિદ્યુત ક્ષેત્રને 45 ના ખૂણે એક વિદ્યુત ડાયપોલ પર લાગુ કરવામાં આવે છે. તો વિદ્યુત ડાયપોલ મોમેન્ટનું મૂલ્ય આટલું હોય તો સ્થિતિ ઉર્જાનું મૂલ્ય કેટલું હશે? બેટા સ્થિતિ ઉર્જાનું, વિદ્યુત ડાયપોલની સ્થિતિ ઉર્જાનું મૂલ્ય કેટલું હશે? જાન્યુઆરી 2019. તો બેટા U ઇઝ ઇક્વલ્સ ટુ -PE cos θ તમે લગાવી શકો. બરાબર. જેમાં તમને E ની વેલ્યુ આપેલી છે, P ની વેલ્યુ આપેલી છે. ઓકે તો P ની વેલ્યુ કેટલી આપેલી છે બેટા? 10⁻29. E ની વેલ્યુ કેટલી આપેલી છે બેટા? 1000. cos θ ની વેલ્યુ કેટલી આપેલી છે? 45. તો cos 45 કેટલું થઈ જાય? 1/√2 થઈ જાય. તમે એને સોલ્વ કરી શકો. બરાબર તમે સોલ્વ કરજો, જે જવાબ આવે. જવાબ એકદમ ઈઝી પ્રશ્ન હતો, ગણાવવાનો હોય જ નહીં. શિફ્ટ 2023 તો પ્રશ્ન, જેઈ મેન 2023. એક ડાયપોલ જેના કારણે
ડાયપોલ મોમેન્ટનું મૂલ્ય દેખો ડાયપોલ મોમેન્ટનું મૂલ્ય p બરાબર કેટલું આપેલું છે બેટા 6 ગુણ્યા 10 ની -6 આપણે ડાયપોલ મોમેન્ટનું મૂલ્ય મળ્યું બરાબર p ની વેલ્યુ આપેલી છે બરાબર તેને e ની વેલ્યુ આપેલી છે 1.5 ગુણ્યા 10 ની 3 ન્યૂટન પર કુલમ આ મને e ની વેલ્યુ આપેલી છે ને વિદ્યુત ક્ષેત્ર મૂકવામાં આવે છે એવી રીતે ડાયપોલ મોમેન્ટ વિદ્યુત ક્ષેત્ર દિશામાં છે આ વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલને 180 દ્વારા ફેરવવામાં આવે તો કેટલું કાર્ય થશે 180 દ્વારા ફેરવો બેટા તો જવાબ કેવો આવી જાય 2pe આવી જાય આપણે આગળ શીખવાડ્યું હતું 6 ગુણ્યા 10 ની -6 1.5 ગુણ્યા 10 ની 3 તો કેટલું થઈ જશે બેટા 15 6 90 90 દુ 180 15 6 90 એટલે 9 9 દુ 18 18 ગુણ્યા 10 ની -3 થઈ જશે 18 મિલી જૂલ ઓપ્શન નંબર આવી જશે 18 એકદમ સિમ્પલ પ્રશ્ન આ તો કશું નહીં બોર્ડ નીટ જેઈ અને ગુસ્સા પહેલા જ કીધું બધા બોર્ડના જ છે એટલે ઈઝી છે બરાબર કરાવવા જેવા જ નતા એટલા ઈઝી તમે હોમવર્કમાં આપવાના હોય યાર આ કરાવવા જેવા હોય 7 એપ્રિલ શિફ્ટ 2025 કોના પહેલો ચેપ્ટર ખૂબ સહેલું છે 2 માઇક્રોકુલમ પરિમાણના બરાબર ભાઈ કપાતું નથી ને પ્રશ્ન કમ્પ્લીટ લીધો છે ભાઈ એડિટર સાહેબ કેમેરો બી કમ્પ્લીટ છે 2 માઇક્રોકુલમ પરિમાણના 2 વિદ્યુત આભારો ધરાવતા એક ડાયપોલને 0.5 માઇક્રોમીટર અંતરે એક કેપેસિટરની 2 પ્લેટ વચ્ચે એ રીતે મૂકવામાં આવે છે કે તેનું અક્ષ તે પ્લેટોની વચ્ચે સ્થાપિત વિદ્યુત ક્ષેત્ર દિશા સમાંતર છે જ્યારે પ્લેટો 5 વોલ્ટ અને પ્લેટોની વચ્ચેનું અંતર 0.5 મીમી છે ઓકે શું છે ભાઈ તો 2 પ્લેટો મૂકેલી છે સમજો કેપેસિટરની 2 પ્લેટો આ રીતે મૂકેલી છે આપણે સમજશું કેપેસિટર આગળ આવશે આ ચેપ્ટરમાં આ 2 પ્લેટો વચ્ચેનું બેટા જે અંતર આપેલું છે આ 2 પ્લેટો વચ્ચેનું જે અંતર આપણને d આપેલું છે બરાબર એની વેલ્યુ છે d ની વેલ્યુ બરાબર 2 પ્લેટો વચ્ચેનું અંતર આપણને d આપેલું છે એની વચ્ચે ડાયપોલ મૂકેલું છે આ રીતે એક અહીંયા -q એક અહીંયા +q અને ડાયપોલ ધરાવતા એક ડાયપોલને 2 વિદ્યુત ભારો વાપરતા એક ડાયપોલ 0.5 માઇક્રોમીટર અંતરે એક કેપેસિટરના પ્લેટોની વચ્ચે ઓકે 0.5 માઇક્રોમીટર બરાબર આનું અંતર આપણે x માન લઈએ તો અહીંયા બેટા q ની વેલ્યુ કેટલી છે q ની વેલ્યુ છે 2 ગુણ્યા 10 ની -6 કુલમ સમજ દાખલો આ દાખલો કઈ એક્ઝામ પૂછાયેલો છે 2025 માં સારો છે ચલો એના પછી એને કીધું કે 2 ડાયપોલ વચ્ચેનું અંતર એટલે કે l 2 ડાયપોલ વચ્ચેનું અંતર કેટલું છે 0.5 માઇક્રોમીટર તો 0.5 ગુણ્યા 10 ની -6 મીટર આ 2 ડાયપોલ વચ્ચેનું અંતર આવી ગયું ઓકે અહીંયા 5 લખ્યા છે ભાઈ લે લખ્યા છે 5 ચલો એના પછી 2 પ્લેટો વચ્ચેનું અંતર કેટલું આવી ગયું d 2 પ્લેટો વચ્ચેનું અંતર કેટલું છે 0.5 મીમી 0.5 into 10⁻³ મીટર હવે પ્લેટો વચ્ચેનું અંતર આવી ગયું વોલ્ટેજ કેટલા આવી ગયા 2 પ્લેટો વચ્ચે તો કે 5 વોલ્ટ આવી ગયા 2 પ્લેટો વચ્ચે 5 વોલ્ટ આવી ગયા બરાબર તો ડાયપોલને અક્ષથી 30 ડિગ્રી જેટલું ફેરવવામાં આવે તો ટોર્કના કારણે ટોર્કનું મૂલ્ય કેટલું થાય ટોર્કનું સૂત્ર શું છે અહીંયા ટોર્ક ઇઝ ઇક્વલ ટુ સાહેબ P E sin 30 sin 30 એટલે 1/2 તો જવાબ શું આવી જશે P E/2 હવે P તો મને ખબર પડી જશે P બરાબર Q into L બરાબર P શોધી લઈએ તો P બરાબર Q into L ડાયપોલ શોધીએ ચલો Q કેટલો આપેલો છે 2 ગુણ્યા 10 ની -6 ડાયપોલ વચ્ચેનું અંતર કેટલું છે L બરાબર 0.5 અને L માન લે થોડું આઈડિયા આ L છે 2 ડાયપોલ વચ્ચેનું અંતર 0.5 ગુણ્યા 10 ની -6 ચલો 2 ગુણ્યા 0.5 એટલે 1 એ 10 ની -12 જવાબ આવી જશે ડાયપોલનો જવાબ આવ્યો 10 ની -12 ચલો E ની વાત કરીએ બેટા E કેવી રીતના શોધશો તો આપણને સૂત્ર શીખવાડ્યું હતું સાહેબે વેધ V બરાબર E into D વેધ સૂત્ર હતું તો E બરાબર V/D ચલો V ની વેલ્યુ 5 D ની વેલ્યુ 0.5 ગુણ્યા 10 ની -3 તો 10 ની 3 5 5 જશે 10 જવાબ આવી જશે 10 ની 4 તો E કેટલી મળી 10 ની 4
ભાગ્યા 2 0.5 ગુણ્યા 10 ની -8 તો 5 ગુણ્યા 10 ની -9. ઓહો, સારો દાખલો હતો. બરાબર. ઓપ્શન નંબર ડી, બોર્ડ નીટ જેઈ ગુસ્સેટ. દાખલો સારો હતો, ખૂબસૂરત ભાઈ હતો, ખૂબસૂરત, એકદમ ખૂબસૂરત. દિલ બનાવી દેજો. એકદમ ફિલિંગ વાળો દાખલો હતો, ફિલવા હો ગઈ. શોધવું પડ્યું, બે વસ્તુ શોધવી પડી, પી શોધવું પડ્યું અને ઈ શોધવું પડ્યું. આ સૂત્ર મેં તમને ભણાવી દીધું, યાદ વેદ. આગળના લેક્ચરોમાં લેક્ચર આગળ દેખતા રહેવાનું. સેકન્ડ શિફ્ટ 2025 બેટા શું કીધું છે કે બે બિંદુ આદેશો -4 માઇક્રોકુલમ અને 4 માઇક્રોકુલમ ને જે એક જ વિદ્યુત ડાયપોલ રચે છે એને -900 અને 900 સ્થાને મૂકવામાં આવ્યા છે. તે એક સમાન વિદ્યુત ક્ષેત્રમાં ધરાવે તો 180 ડિગ્રી ફેરવવામાં આવે તો કાર્ય ઓકે. બેટા અહીંયા બે જણાને મૂકવામાં આવ્યા છે, સમજજે વાતને. કોણે કોણે મૂકવામાં આવ્યા છે? એક તો મૂકવામાં આવ્યો છે -4 માઇક્રોકુલમ અને એક મૂકવામાં આવ્યો છે 4 માઇક્રોકુલમ. બરાબર. ચલો, આ છે -900 પર, તો એક છે -900 पर, एक છે 900 पर. तो इन दोनों के बीच में बचुआ अंतर कितना होगा? सर इन दोनों के बीच में होगा अंतर 18 सेंटीमीटर. ओके, बराबर. ठीक है. तो P इज इक्वल टू क्या मिलेगा? तो P इज इक्वल टू Q इंटू L. डायपोल विद्युत भार गुण्या બે વિદ્યુત ભાર વચ્ચેનું અંતર, ડાયપોલનું સૂત્ર જે આપણે પહેલા ચેપ્ટરમાં શીખવાડ્યું હતું. તો એ આવડતું હશે, હવે આખો દિવસ કહેવાનું ના. 18 ગુણ્યા 10 ની માઇનસ. ખબર પડશે બેટા? બરાબર. સેન્ટીમીટર મીટરમાં ફેરવ્યા તો 18 ચોક 72 ગુણ્યા 10 ની -8. આ મને શું મળ્યું? ડાયપોલ મળ્યું. 10 ની 4 મને ઇલેક્ટ્રિક ફિલ્ડ આપેલી છે E. મને કીધું કે 180 ડિગ્રી સુધી ફેરવવામાં આવે તો મેં શીખવાડ્યું W ઇઝ ઇક્વલ્સ ટુ 2P 2 ઇન્ટુ 72 ગુણ્યા 10 ની -8 ગુણ્યા E 10 ની 4. તો શું થઈ જશે? 7 દુ 14, 2 દુ 4, અહીંયા આવશે 144 ગુણ્યા 10 ની -4. તો 14.4 ગુણ્યા 10 ની -3, તો 14.4 મિલીજૂલ. મિલીજૂલ ઓપ્શન નંબર ડી આવી જશે. એકદમ ઈઝી વા, એકદમ સહેલા વા. બરાબર. બોર્ડ નીટ ગુસ્સેટ જઈ, બોર્ડ નીટ ગુસ્સેટ ને જઈ. આ પ્રશ્ન પૂછાય એટલે કોઈ બીજું ચેપ્ટર ખૂબ સહેલું છે. હજી સુધી એક પ્રશ્ન નહીં આવે. પહેલું ચેપ્ટર ખાલી કરવાનું તમારે, પહેલું આવડશે, બીજું ફટ દઈને આવડી જશે. તમારી ઈચ્છા બેટા. હવે તમે કેટલી વાર કીધું સાહેબે. ચલો, આ છે બેટા જેઈ મેન 2025. તો આ કશું નહીં, સમજજે. એક વિદ્યુત ડાયપોલને સતત ધનત્વ ધરાવતા એક અનંત સમતલમાં ચાર્જિસ સેટથી 2 સેન્ટીમીટર અંદર મૂકવામાં આવે. બેટા સમજો કે આના કારણે ઇલેક્ટ્રિક ફિલ્ડ ક્યાં નીકળતી હશે? તો આના કારણે ઇલેક્ટ્રિક ફિલ્ડ આ દિશામાં હશે, આના કારણે ઇલેક્ટ્રિક ફિલ્ડ આ દિશામાં હશે, આના કારણે ઇલેક્ટ્રિક ફિલ્ડ આ દિશામાં હશે. જી સાહેબ. આના કારણે ઇલેક્ટ્રિક ફિલ્ડ આ દિશામાં હશે. સમજીએ આપણે. આના કારણે ઇલેક્ટ્રિક ફિલ્ડ આ દિશામાં હશે. જે દિશામાં ઇલેક્ટ્રિક ફિલ્ડ એ જ દિશામાં ડાયપોલ. જે દિશામાં ઇલેક્ટ્રિક ફિલ્ડ પડી એ જ દિશામાં ડાયપોલ પડી. બરાબર. તો શું થશે? બરાબર. જે દિશામાં ઇલેક્ટ્રિક ફિલ્ડ એ દિશામાં ડાયપોલ હે તો થીટા કેવો થઈ ગયો? થીટા 0 થઈ ગયો. બરાબર. તો U ઇઝ ઇક્વલ શું થશે? -PE cos 0. cos 0 એટલે 1. તો U ની વેલ્યુ કેવી આવી જશે? -PE. તો આ કેવું થઈ ગયું બેટા? આ મિનિમમ થઈ ગયું. આ કેવું થઈ ગયું? મિનિમમ થઈ ગયું. તો શું છે? ડાયપોલની વિદ્યુત સ્થિતિ ઉર્જા લઘુત્તમ હશે. બરાબર. ટોર્ક શૂન્ય હશે. બરોબર હે. તો 0 થઈ ગયો તો ટોર્ક ઇઝ ઇક્વલ્સ ટુ PE sin 0. sin 0 એટલે 0. તો બેટા ટોર્ક કેવો થઈ ગયો? 0 થઈ ગયો. બરાબર. એકદમ ઈઝી દાખલો. આવા દાખલા પૂછાય ભાઈ. હે, આ તો બોર્ડ, ગુસ્સેટ, નીટ અને જેઈમાં આવવાનો જ છે. એકદમ ઈઝી. મજા આવી ગઈ છોકરાઓને? અરે ભાઈ, એટલો અઘરો પ્રશ્ન આવી ગયો, એટલો અઘરો પ્રશ્ન ભાઈ. જેઈ એડવાન્સ 2024, જેઈ મેન 2024, ખૂબ અઘરો પ્રશ્ન, ખૂબ અઘરો પ્રશ્ન આવ્યો કે એક વિદ્યુત ડાયપોલના કારણે નથી આર અંતરે વિદ્યુત સ્થિતિમાન કેવી રીતના બદલાય? V is proportional to R square, E is proportional to R cube, R આ પ્રશ્ન હતો યાર ભાઈ. થોડી જેઈ ની લાજ રાખ, જેઈ ની લાજ રાખ. બોર્ડ વાળા ગાળો બોલે છે. બોર્ડ નીટ જેઈ ગુસ્સે, થોડી જેઈ ની તો લાજ રાખ. ચલો બેટા, એના પછી જઈએ આગળ.
શિફ્ટ 2019 નો ક્વેશ્ચન બેટા શું કીધું છે કે વી એક ડાયપોલ એક્સ મૂળ બિંદુ પર રાખવામાં આવ્યો છે તો વાય એક્સ પર ડી અંતરે બે વસ્તુ શોધવાની છે. ડાયપોલ ઝૂમ પડી પડ્યો છે તો ડાયપોલના કારણે બેટા આ એક પોઈન્ટ ઉપર આ પી પોઈન્ટ ઉપર ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલી, તો ઇલેક્ટ્રિક ફિલ્ડ આ દિશામાં હશે, કેટલી હશે માઇનસ કેપી બાય આર ક્યુ ડી અંતરે છે. અને વીપી કેટલું, તો વીપી 0, સીધી વસ્તુ છે. તો વીપી ક્યુ આવી જશે 0 આવી જશે, આગળ આવી જશે માઇનસ. આ પ્રશ્ન પૂછાય, આ પ્રશ્ન પૂછાય, આ પ્રશ્ન આવે પૂછાય. એના પછી બેટા શિફ્ટ 2025 પ્રશ્ન શું છે, ડાયપોલ મોમેન્ટ આપેલી છે, પરિમાણ આપેલા છે, તો વિદ્યુત ક્ષેત્રની દિશા મોમેન્ટ વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ દિશા બનાવે યાર ભાઈ, વિરુદ્ધ દિશામાં બરાબર 2PE આ જાતે ગણવાનો હોમવર્ક બરાબર. આ પ્રશ્ન હોમવર્ક લખી દેજે NJ1 બરાબર અને કોમેન્ટ કરી દેજે જવાબ આવે. આ પ્રશ્ન ગણાવતો હશે. JEE મેન 2024 ઓકે શું કીધું છે, અરે તો ઇંગ્લિશમાં આવી ગયું. હા એડિટરે એટલે બીજા બધા પ્રશ્નો ઇંગ્લિશમાં નહીં મૂકે એડિટરે. હા આ પ્રશ્ન એડિટરે ઇંગ્લિશમાં મૂકી દીધો પણ સમજાઈ દઈએ જો સમજો મસ્ત પ્રશ્ન છે. દેખો શું કીધું છે બેટા કે ધ ડિસ્ટન્સ બિટવીન ધ ચાર્જીસ પ્લસ ક્યુ માઇનસ ક્યુ ઇઝ 12. આ બંને વચ્ચે પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ પ્લસ ક્યુ મૂકેલો છે. દેખો એડિટર સાહેબે થોડી ભૂલ કરી દે છે કોઈ વાર, એ ઇંગ્લિશ પીને બેહી ગયા હતા એટલે ઇંગ્લિશમાં મૂકી દીધો. ઇંગ્લિશ પી લીધી હતી ખબર પડી, નીટ ઇંગ્લિશ પી લીધી હતી એટલે ઇંગ્લિશ ગમ પીધું તું ગમ તો જ સમજવા સમજી ગયા હશે. પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ બિટવીન આમની બંને વચ્ચે L અને L 2L છે અને પ્લસ 2Q અને માઇનસ 2Q ની વચ્ચે 2L માઇનસ 2L અને પ્લસ 2L એટલે 4L અંતર છે બરાબર. The electrostatic potential at P at the distance of R from the center O is, where is the value of alpha? Okay સમજીએ તો P બિંદુ પર શોધવાનું છે બેટા. એક સમજતું વાતને કે પહેલા માઇનસ ક્યુ પ્લસ ક્યુ ની વાત કરીએ તો માઇનસ ક્યુ પ્લસ ક્યુ કારણે ડાયપોલ કયો બને છે, માઇનસ ક્યુ પ્લસ ક્યુ ડાયપોલ અહીંયા બને છે. હવે ડાયપોલની દિશામાં 60 નો ખૂણો છે બરાબર. આ બંને વચ્ચેનું અંતર કેટલું છે, તો આ બંને વચ્ચેનું અંતર 2L છે. ઓકે તો બેટા કેટલું આવશે, તો P is equals to E is equals to V is equals to આ સર અહીંયા સુધી આવી V is equals to KP cos 60 બાય અંતર કેટલું આપેલું છે એમને R, KP cos 60 બાય R સ્ક્વેર. તો KP cos 60 એટલે 1/2 બાય 2R સ્ક્વેર. એડિટર સાહેબ ઇંગ્લિશ પી ગયા હતા. ચલો હવે શું થયું બેટા, આ -2Q + 2Q ડાયપોલ અહીંયા બને છે. દેખો આ કેસ સમજવાની વાત છે, આ સમજો તમે, આ સમજો કે કેસમાં થઈ શું રહ્યું છે. બીજામાં એવું થઈ રહ્યું છે ભાઈ કે -2Q અહીંયા છે પ્લસ 2Q અહીંયા છે. ડાયપોલ બની આ દિશામાં રહ્યું છે. મેં તમને હંમેશા કીધું હતું કે આ જે ખૂણો લેવાનો હોય એ ડાયપોલની દિશાનો લેવાનો બરાબર. હવે આ જે ખૂણો આપેલો છે મને આ કેસ માટે, એ તો ડાયપોલની દિશાનો ખૂણો કયો લેવો પડશે, તો ડાયપોલની દિશા ખૂણો કયો લેવો પડશે, આ લેવો પડશે. હંમેશા જે બી ખૂણો લેવાના સૂત્રમાં એ ડાયપોલની દિશા અહીંયા -Q + Q આમ આપેલા હતા તો ડાયપોલ અહીંયા મળતું હતું, ડાયપોલ આમ હતું તો 60 બરાબર છે. અહીંયા ઊંધું આપેલું છે -2Q + 2Q તો ડાયપોલ આમ મળશે તો આ ખૂણો લેવો પડશે. તો અહીંયા θ બરાબર કેટલો આવી જશે બેટા 120 આવી જશે. હવે શોધ કે V is equals to 2K. દેખો P ની વેલ્યુ મૂકવી પડશે કારણ કે અહીંયા P બરાબર Q into 2L છે, અહીંયા P બરાબર 2Q into 2L છે. P ની વેલ્યુ મૂકીએ કે VP બરાબર કે Q into 2L, Q into 2L by 2R સ્ક્વેર બરાબર. અહીંયા મૂકીએ 2K KP 2K KP cos theta sorry KP cos 120 by R સ્ક્વેર. ઓકે ચલો cos 120 ની વેલ્યુ કેટલી, તો cos 60 ની વેલ્યુ જેટલી થાય, કેટલી થઈ જાય -1/2. cos 120 ની વેલ્યુ હંમેશા cos 60 ની છે પણ માઇનસ આવશે. જવાબ આવી જશે -1/2
કે આર સ્ક્વેર. પી ની વેલ્યુ કેટલી બેટા? પી ની વેલ્યુ 2q ઇન્ટુ 4l. ભાઈ આ બંને વચ્ચે અંતર કેટલું છે? 4l છે, બરાબર. અહીંયા 2l ને 2l તો 4l, તો 2q ઇન્ટુ 4l. આ મને મળ્યું બીજા કેસ માટે. चलो आ 1 कर दिए, आ 2 केस कर दिए. चलो शोधी बेटा. કે આલ્ફાની વેલ્યુ શોધો. પોટેન્શિયલ પી એટ ડિસ્ટન્સ. બંનેના પોટેન્શિયલનો સરવાળો થશે, બરાબર. બંનેના પોટેન્શિયલનો સરવાળો થશે, બરાબર. તો બંનેનો સરવાળો કરીએ તો એકમાંથી બીજું બાદ થશે. જો બાદ કરીએ, અહીંયા 2 થી 2 જતા રહ્યા અને 2 થી 2 જતા રહ્યા. જો સમજો કે કે ક્યુ બાદ થશે, એકમાંથી બીજું સરવાળો જ થાય પણ એક માઇનસ છે. 2ql બાય આર સ્ક્વેર માઇનસ, અહીંયા માઇનસ આવી રહ્યો છે એટલા માટે 120 ના કારણે, બાકી સરવાળો જ થાય. માઇનસ કે માઇનસ 4k ql બાય આર સ્ક્વેર, માઇનસ 4k ક્યુ સ્ક્વેર બાય આર સ્ક્વેર. સમજે તો કેટલું થશે? માઇનસ 3k ql બાય આર સ્ક્વેર. માઇનસ 3k ક્યુ સ્ક્વેર બાય આર સ્ક્વેર મળ્યું, એને આપણે આની સાથે સરખાઈ દઈએ, બરાબર. ગુણ્યા 10 ની 9 વોલ્ટ નો મતલબ શું છે? વેર ઇઝ ધ, અચ્છા ओके, आते कंपेयर कर दिए. सेंटीमीटर में से तो પછી મીટર માં से कि એવું કઈ હશે જોઈએ. ચલો આને કંપેર કરી દઈએ કે ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ આલ્ફા QL બાય આર સ્ક્વેર ઇન્ટુ 10⁹. ઓકે ચલો આલ્ફા શોધવાનો છે. QL ગયા, આર સ્ક્વેર ગયા. ઓકે तो 3k माइनस माइनस गया. 3k इज इक्वल्स टू अल्फा इंटू 10⁹. बेटा k ની વેલ્યુ કેટલી થઈ જાય? 9 इंटू 10⁹. જો કયો પ્રશ્ન હતો? અલ્ફા 10⁹. 10⁹. અલ્ફા ઇઝ ઇક્વલ્સ ટુ 9 તરી 27. 27 આન્સર આવ્યો છે. આ પ્રશ્ન નીટ અને જેઈ માં જઈએ કે આ પ્રશ્ન બોર્ડમાં ના આવે. મસ્ત પ્રશ્ન હતો, ખૂબસૂરત પ્રશ્ન હતો, જબરજસ્ત પ્રશ્ન. खूबसूरत हो लेकिन बहुत तुम दिल लगाने के काबिल नहीं हो. सरस प्रश्न, जोरदार प्रश्न, जोरदार मजेदार प्रश्न. तो बेटा હવે લેક્ચર નો આપણે અંત કરીએ. ડાયપોલ વાળા કેસ થઈ ગયા, નલ પોઈન્ટ વાળા કેસ થઈ ગયા. એમ આગળ આપણે હરેક કેસ તમને કરાવતા રહીશું, મજા આવતી રહેશે. લેક્ચર જોયા વગર આગળ વધવાનું નથી. આપણે ટોપ કરવાનું છે, મમ્મી પપ્પાનું નામ રોશન કરવાનું છે. આ બે ઓફિશિયલ નંબર આપેલા છે, એની પર તમે મેસેજ કરશો, તમારું નામ, તમારું ધોરણ લખીને મેસેજ કરજો. મેડમ તમને ગ્રુપમાં એડ કરી રહેશે, જ્યાં તમને બધું જ મળી રહેશે. ઓકે, તો ચલો આવજો, ટાટા, બાય બાય. મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર.